જો ભાઈ યુપીએસસી જે છે ને એક ધૈર્ય માંગી લેતી પ્રક્રિયા છે, બરાબર. આજે તમે શરૂઆત કરી છે, કાલે સફળતા મળી જશે એની ગેરંટી નથી. મળી જાય એવી શુભેચ્છાઓ અમારા બધા તરફથી છે કે તમે કાલે જ સફળતા મેળવી લો. એટલે પોતાના મનમાં, પોતાના હૃદયમાં એક ધૈર્ય સાથે અને સંકલ્પ બળ સાથે સતત પ્રયત્ન કરતા રહેવાનું છે, બરાબર. જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી. સફળતા મળશે 100% છે, પણ તમારી હિંમત હોવી જોઈએ કે સફળતા મળે ત્યાં સુધી તમે ટકી રહો ફિલ્ડમાં, બરાબર. ભગવાન આપવાનો છે દરેકને, પણ એ દિવસ નક્કી નથી કે ક્યારે આપવાનો છે. એટલે દિવસ સુધી તમારે રાહ જોવાની છે કે આ દિવસ આવી ગયો ને તમને મળી ગયું, બરાબર. દીપકભાઈએ જેમ વાત કરી કે એમને 5 વર્ષ લાગ્યા, ગૌરંગભાઈએ વાત કરી 8 વર્ષ લાગ્યા, તુષારભાઈને 6 વર્ષ લાગ્યા, 8 મહિના, સોરી 8 વર્ષ નહીં 8 મહિના, બરાબર. મારે 2 વર્ષ લાગ્યા. તો દરેકને સમય માંગી લેવી પ્રક્રિયા છે, જુદો જુદો સમય દરેકે માંગી લીધો છે. અને કોઈ ફેર પડતો નથી કે તમે ફર્સ્ટ એટેમ્પમાં છો, લાસ્ટ એટેમ્પમાં છો, કેટલો સમયગાળો લીધો છે અને કઈ રીતની તૈયારી કરીને આવ્યા છો, બરાબર. અલ્ટિમેટલી તમે રિઝલ્ટ મેળવ્યું છે. એઝ અ સક્સેસફુલ કેન્ડિડેટ તરીકે તમે લિસ્ટમાં તમે નામ ધારણ કર્યું છે, બરાબર. હવે જે ટોપિક છે મારે વાત કરવાની, એ ટોપિક છે હાઉ ટુ રીડ એન્ડ સ્ટ્રેટેજી ફોર ઓપ્શનલ સબ્જેક્ટ ફોર મેઇન્સ, બરાબર. તો મેઇન્સ માટેની જે વાત કરીએ તો મેઇન્સ સબ્જેક્ટમાં સૌથી પહેલું છે તમારું સિલેક્શન, સબ્જેક્ટ સિલેક્શન, બરાબર. મોટાભાગે અત્યારે જે ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે, યુપીએસસી જો એક વસ્તુ કહી દો કે યુપીએસસી અત્યારે કન્ટિન્યુઅસ રિફોર્મ્સ કરી રહી છે પોતાની પરીક્ષા પદ્ધતિમાં, બરાબર. તો એવું લાગી રહ્યું છે, કોઈ ઓફિશિયલ વાત નથી, પણ એવું લાગી રહ્યું છે કે 2015 પછી ઓપ્શનલ સબ્જેક્ટ કદાચ નીકળી જશે, બરાબર. શક્યતાઓ છે, ચોક્કસ માહિતી નથી. પણ 2015 સુધી જે તમે જે હવે આજે સાંભળીને ગયા છો, કાલથી શરૂઆત પણ કરી દેવાના છો, બરાબર. તો લગભગ તમે ઓપ્શનલ સબ્જેક્ટના એરામાં તમે એક્ઝામ આપવા જઈ રહ્યા છો. તો સૌથી પહેલું તમારું ઓપ્શનલ સબ્જેક્ટનું સિલેક્શન મહત્વનું છે. એ બધી ઘણી બધી વાત આગળ થઈ ગઈ છે કે ઓપ્શનલ સબ્જેક્ટ કઈ રીતે સિલેક્શન કરવા, તમારી જે રુચિ છે એના આધારે, તમારું અહીંયા ગુજરાતમાં જે સ્ટડી મટીરિયલ અવેલેબલ છે, જે ગાઈડન્સ અવેલેબલ છે, એ બધાના આધારે તમારે સબ્જેક્ટ સિલેક્ટ કરવાના છે, બરાબર. સબ્જેક્ટ સિલેક્શન પછી સબ્જેક્ટની તૈયારીની જે વાત છે, તો ચાહે જીએસ હોય કે ચાહે ઓપ્શનલ હોય, જો એક વસ્તુ કહી દઉં કે આજના જમાનામાં જીએસ ની આપણે ઘણી બધી વાત કરી, પણ જનરલ સ્ટડીઝ એટલું ડિસાઇડિંગ ફેક્ટર નથી રહ્યું. લગભગ બધાના માર્ક્સ 200 થી 250 ની વચ્ચે છે, 600 માંથી 200 થી 250 ની વચ્ચે બધાના માર્ક્સ છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમના 150 માર્ક્સ પણ આવ્યા છે, પણ ઓપ્શનલ સબ્જેક્ટ મજબૂત હોવાના કારણે એ સિલેક્શન મેળવી ચૂક્યા છે, બરાબર. જીએસ ને એવોઇડ કરવાની વાત નથી, પણ ઓપ્શનલ સબ્જેક્ટનું ખૂબ જ મહત્વ છે, બરાબર. 600 અને 600 1200 માર્ક્સના ઓપ્શનલ સબ્જેક્ટ જે છે એ તમને સિલેક્શન કરાવી દેવાની ક્ષમતા ધરાવે છે, બરાબર. કેમ કે જીએસ માં જે છે એ હવે એવરેજ માર્ક્સ છે. કોઈ વિદ્યાર્થી વધુ મહેનત કરી તો એને 220 માર્ક્સ મળી ગયા, કોઈ વિદ્યાર્થી કેટલીક વસ્તુ ચૂકી ગયા તો એને 200 માર્ક્સ મળી ગયા. ડિસાઇડિંગ ફેક્ટર એટલા માટે છે જીએસ કે એના આધારે તમારું ઓવરઓલ પર્સનાલિટી બિલ્ડઅપ થાય છે. ઓપ્શનલ સબ્જેક્ટના આધારે તમે કેટલીક વસ્તુઓમાં નિષ્ણાત થાઓ છો, જીએસ ના આધારે તમારું ઓવરઓલ પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય છે, બરાબર. એટલે બધી જ વસ્તુ મહત્વની છે, કોને કેટલું વેઇટેજ આપવું, બરાબર. તમારા ટાઈમ એલોટમેન્ટ જે છે, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ભાઈએ વાત કરી કે ભાઈ તમે તમારું શું કહેવાય રિક્રિએશનલ એક્ટિવિટીની સાથે સાથે પણ તમે તૈયારી કરી શકો છો, પણ ગૌરાંગ કરી શક્યો કેમ કે એની ગ્રાસ્પિંગ પાવર કંઈક વિશેષ હશે, બરાબર. એટલે તમે તમારી પર્સનાલિટીનું, તમારા ખુદનું ઇવેલ્યુએશન કરવાનું છે કે તમારું ગ્રાસ્પિંગ પાવર કેટલું છે, તમે કેટલું ગ્રહણ કરી શકો છો ટૂંકા સમયમાં, બરાબર. અને ગ્રહણ કરેલું એને સમજીને પચાવીને કેટલું પરીક્ષા ખંડ સુધી લઈ જઈ શકો છો, કેમ કે અલ્ટિમેટલી આ પરીક્ષા આપવાની છે, બરાબર. અને પરીક્ષામાં માર્ક્સ મેળવવાના. મૂળ વસ્તુ આ છે, મૂળ આશય છે કે માર્ક્સ મેળવી લીધા અને લિસ્ટમાં આવી ગયા, બરાબર. હવે ઓપ્શનલ સબ્જેક્ટ જે છે એમાં તમે જે પણ સબ્જેક્ટ સિલેક્ટ કરો છો, જુદા જુદા લોકોની જુદી જુદી પ્રકારની માનસિકતાના કારણે અલગ અલગ સબ્જેક્ટ આપ સિલેક્ટ કરશો. અત્યારે હાલમાં જે ટ્રેન્ડ છે એ લગભગ બધા હ્યુમેનિટીઝના સબ્જેક્ટ, હ્યુમેનિટીઝ એટલે કે માનવિકી આર્ટ્સના સબ્જેક્ટ જે છે એ વધુ ને વધુ એનો ટ્રેન્ડ છે. પણ જે પણ સાયન્સ ગ્રેજ્યુએટ જે છે એ લોકો પણ જો પોતાના એકેડેમિક્સમાં હોશિયાર હોય અથવા પોતે એવું લાગતું હોય, પોતાના ઉપર જો આત્મવિશ્વાસ હોય, તો સાયન્સના સબ્જેક્ટ પણ માર્ક્સ આપે છે. મેથ્સમાં આ વર્ષે 450 સુધીના માર્ક્સ આવેલા છે, બરાબર. જો બીએસસી મેથેમેટિક્સ કે એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થીઓ હોય અને મેથ્સ લેવા માંગતા હોય તો એ પણ એમાં પણ માર્ક્સ મળે છે. પણ મૂળ વસ્તુ શું છે કે અહીંયા ગાઈડન્સનો જે છે એનો સાયન્સના સબ્જેક્ટમાં અભાવ છે. હ્યુમેનિટીઝના સબ્જેક્ટમાં આપણી દરેકે દરેક યુનિવર્સિટીમાં લગભગ બધી ફેકલ્ટી અવેલેબલ છે અને સારી ફેકલ્ટી અવેલેબલ છે. ઉપરાંત સ્પીપા તો એક એવું હબ છે કે તમને દરેક હ્યુમેનિટીના સબ્જેક્ટનું, ચાહે તમે મટીરિયલ માંગો, ચાહે કોઈ પણ
કોચિંગ માટેના કોઈ સર માંગો તો દરેક તમને અવેલેબલ છે અને સિનિયર વિદ્યાર્થીઓ પણ અવેલેબલ છે, બરાબર. તો હ્યુમેનિટીઝના સબ્જેક્ટ અત્યારે વધુ સારા ચાલી રહ્યા છે, એનો ટ્રેન્ડ પણ સારો છે કે રિઝલ્ટ સારો છે. ભાઈ બગાસા આવો તો તમે બહાર જઈ શકો છો, બરાબર. બીજી વાત એ કરવાની કે હ્યુમેનિટીઝમાં પણ અત્યારે જેમ બંને ભાઈઓએ વાત કરી કે ગવર્મેન્ટને તમારે સમજવાની છે, બરાબર. તો જ્યારે તમે ગવર્મેન્ટને સમજવા માંગો છો, ઇન્ડિયન ગવર્નન્સને સમજવા માંગો છો, ત્યારે મુખ્ય સબ્જેક્ટ જે છે એ પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, જે આની સંપૂર્ણ માહિતી આપે છે, બરાબર. પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ગૌરાંગે ઘણી વાત કરી દીધી હશે. તો આ સબ્જેક્ટ પણ અત્યારે ઘણા વિદ્યાર્થીઓ સિલેક્ટ કરી રહ્યા છે. નો ડાઉટ કે આપણી વખતે માર્ક્સ ઘણા ઓછા આવ્યા છે, પણ આવનારા વર્ષોમાં એનું સિનારિયો રહેશે એવું નથી. પણ ઇન્ડિયન ગવર્મેન્ટને જરૂર છે એક ગવર્નન્સનો એપ્રોચ ધરાવતા, એના વિશેનું જ્ઞાન ધરાવતા લોકોની, બરાબર. તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન એક સારો વિષય છે. એના સિવાય હિસ્ટ્રી છે, સોશિયોલોજી છે, સાયકોલોજી છે, ફિલોસોફી છે. આ બધા સબ્જેક્ટમાં તમે સારું પરફોર્મ કરી શકો અને સારું ગાઈડન્સ અને મટીરીયલ તમને અહીંયા અવેલેબલ થઈ શકશે. હવે પ્રિપરેશન કઈ રીતે કરવાની છે? તો કોઈ પણ ઓપ્શનલ સબ્જેક્ટની તમે શરૂઆત કરો, ચાહે જીએસ ની પણ શરૂઆત કરો. સૌથી પહેલા તમારે એના પેપર સેટ ખરીદી લેવાનું છે, બરાબર. તમે જ્યાં લડવા જઈ રહ્યા છો ત્યાં સામે કોણ છે તો તમારે જાણવું પડે કે પરીક્ષામાં શું પૂછાય છે, બરાબર. એ તમને પ્રશ્નપત્રોમાંથી ખબર પડશે. યુપીએસસી ના પ્રશ્નપત્રો છે કે કોઈ પ્રાઇવેટ પબ્લિશર જે છે એને યુપીએસસી નો સ્ટાન્ડર્ડ ધરાવતા પ્રશ્નપત્રો જો તૈયાર કર્યા હોય તો તમે જોઈ શકો છો. એટલે પ્રશ્નપત્રનો તમારો અભ્યાસ જ્યારે થશે, કોઈ પણ ટોપિક પર જીએસ નો હિસ્ટ્રી ચાલુ કરવું છે તમારે તો જીએસ નો હિસ્ટ્રી ચાલુ કરો, તો ઓપ્શનલ હિસ્ટ્રી ચાલુ કરો, એનું એશિયન ચાલુ કરો ધારો કે. તો સૌથી પહેલા તમે દરેકે દરેક પેપરો જોઈ લો કે ટોપિક વાઇઝ જુઓ કે ભાઈ આમાં આ ટોપિક હેઠળ કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર. એ પ્રશ્નો તમે જોશો એટલે તમને તમારે કેટલું ડેપ્થમાં રીડિંગ કરવાનું છે અને કેટલું વિડ્થમાં રીડિંગ કરવાનું છે બંને ખ્યાલ આવશે. કેટલું વિશાળ વાંચન કરવાનું છે અને કેટલું ગહન વાંચન કરવાનું છે, બરાબર. એટલે તમારી વાંચનની પદ્ધતિ જે છે એ તમે ત્યાં પોતે નક્કી કરી શકશો. જેવી રીતે પ્રશ્નો તમે વાંચતા જશો કે ના ભાઈ આ રીતે પૂછાય છે તો મારે આ ટોપિકને આ રીતે તૈયાર કરવો પડશે. જો પ્રશ્નો ક્યારેય રિપીટ નથી થવાના યુપીએસસીમાં, એક વખત જે પ્રશ્ન પૂછાઈ ગયો એ રિપીટ નહીં થાય, પણ જુદી જુદી રીતે પૂછાઈ શકે છે, બરાબર. ઓપ્શનલ સબ્જેક્ટ હોય ચાહે જીએસ હોય, જીએસમાં તો ક્યારેય રિપીટ થવાનો ચાન્સ નહીં આવે, પણ ઓપ્શનલ સબ્જેક્ટમાં રિપીટ થશે, પણ એના સ્વરૂપે નહીં, અલગ સ્વરૂપે, બરાબર. તો પહેલા પ્રશ્નપત્રનો અભ્યાસ, એના પછી ટોપિક વાઇઝ અભ્યાસ કે દરેકે દરેક ટોપિક જેમ તમે જે લેતા જાઓ છો એનો ટોપિક વાઇઝ અભ્યાસ. હવે જો એક વસ્તુ કહી દઉં તમને કે દરેક વિદ્યાર્થીઓ પહેલા પ્રિલિમથી શરૂઆત કરે છે, બરાબર. પ્રિલિમની તૈયારી ચાલુ કરે. તમે આજથી ઘરે જશો એટલે જીએસ ઉપર મચી પડશો, પ્રિલિમની જે પેપર પેટર્ન છે એના ઉપર મચી પડશો. પણ પ્રિલિમથી લઈને જો મેન્સનો સમયગાળો જોઈએ, આ વખતની પ્રિલિમ 20 મે પૂરી થઈ, 5 ઓક્ટોબરથી મુખ્ય પરીક્ષા ચાલુ થાય છે. આ સમયગાળો જે છે એ 3.5 થી 3.5 મહિનાનો સમયગાળો છે, બરાબર. એટલે 2 ઓપ્શનલ સબ્જેક્ટ આપણે તૈયાર કરવાના છે. 2 ઓપ્શનલ પેપરના 4 પેપર થાય છે ટોટલ, બરાબર. 1200 માર્ક્સ જે છે એનો સમયગાળો ખૂબ ટૂંકો મળે છે. અમારી વખતે જે મેં પહેલા પ્રિલિમ્સ આપેલી હતી એમાં એક ઓપ્શનલ સબ્જેક્ટ અમારા પ્રિલિમના વિષય તરીકે હતો. હવે તમે ઓપ્શનલ સબ્જેક્ટનું રીડિંગ કરવાના નથી, કેમ કે એના બદલે એપ્ટિટ્યુડ ટેસ્ટ આવી ગઈ છે, બરાબર. એટલે જીએસ નું અને એપ્ટિટ્યુડ ટેસ્ટનું તમે જ્યારે રીડિંગ કરતા હો ત્યારે તમે ઓપ્શનલ સબ્જેક્ટને જો અવગણી લેશો, આ સમયગાળો એવો છે કે જેમાં તમે ઓપ્શનલ સબ્જેક્ટને અવગણશો તો પછી પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા વચ્ચેનો જે ગાળો છે એમાં ઓપ્શનલ સબ્જેક્ટનું જે બર્ડન જે તમારા ઉપર રહેશે એ તમારા જીએસ, એસસી ની તૈયારી કે બાકીની જે તૈયારીઓ જે છે એના ઉપર અસર કરી શકે છે. એટલે તમે જે તમારી ટાઈમ મેનેજમેન્ટ છે એમાં બેલેન્સ તમારે કરવાનું છે કે ભાઈ દરેકે દરેક વિષયને કઈ રીતે બેલેન્સ કરવું. મેં જે તૈયારી કરેલી એ મેં સૌથી પહેલા મેં મેન્સની તૈયારી કરેલી અને ઓપ્શનલ સબ્જેક્ટ સૌથી પહેલા તૈયાર કરેલા. જીએસ પણ સાથે સાથે ચાલુ રહે અને ઓપ્શનલ સબ્જેક્ટ પણ ચાલુ રહે, બરાબર. ટાઈમ મેનેજમેન્ટ 5 કલાક તમે વાંચો તો અઢી કલાક તમે બંનેને આપી શકો છો, બરાબર. તમારી તાકાત હોય કે અઢી કલાકમાં પૂરું થઈ જશે એવું, બરાબર. તમારે દરેકે તમારી રીતે નક્કી કરવાનું છે કે મારી ક્ષમતાઓ કેટલી છે, મારી વાંચવાની કેપેસિટી કેટલી છે. 8 કલાક 10 કલાક ફ્રૂટફુલ રીડિંગ મહત્વનું છે, ગૌરંગે કીધું એમ. તમે એમાંથી કંઈક ગેઇન કરતા હોવા જોઈએ. ઊંઘ આવતી હોય, બગાસા ખાતા હોય અને વાંચતા જતા હોઈએ તો એ મતલબ નથી. તમે પરીક્ષા ખંડ સુધી કંઈક વાંચેલું લઈ જવા જોઈએ, બરાબર. તો ઓપ્શનલ સબ્જેક્ટ પણ આ છે કેમ કે એમાં ડેપ્થમાં રીડિંગ ઘણું કરવું પડશે. જીએસમાં શું છે કે આપણે સ્પેશિયાલિસ્ટ નથી બનવાનું. એમાં જનરલ સ્ટડીના પેપરોમાં આપણે સ્પેશિયાલિસ્ટ નથી બનવાનું, પણ એમાં મોટાભાગના મુદ્દાઓ આપણે જાણતા હોવા જોઈએ. એક અભિગમ આપણી પાસે હોવો જોઈએ કે સરકાર શું ઈચ્છી રહી છે, સરકાર શું માંગી રહી છે. જ્યારે ઓપ્શનલ પેપર જે છે એમાં તમારું ડેપ્થ નોલેજ માંગી લે છે, બરાબર. એમાં જે પ્રશ્નોની પ્રકૃતિ તમે ખાલી જઈને જોશો એક વખત એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે પ્રશ્નો કેટલા ઊંડાણપૂર્વક પૂછાય છે અને કેટલા વિશ્લેષણાત્મક પૂછાય છે. ફેક્ટ બેઝ ક્વેશ્ચન નહીં હોય ક્યાંય કે ભાઈ 5 મુદ્દા લખી કાઢવાના, બરાબર.
એટલે 5 મુદ્દા લખી કાઢો તો આપણી કોલેજની એક્ઝામ હતી કે આ 5 મુદ્દા બુકમાં એક જગ્યાએ આપેલા છે, પેજ નંબર આ ઉપર, એ આપણે યાદ કરી લીધા અને ત્યાં જઈને લખી કાઢ્યા. કેટલું એનાલિસિસ બેઝ હશે, બરાબર? મેં જે પણ પુસ્તકો વાંચ્યા, જે પણ મટીરિયલ વાંચ્યું, દરેકે દરેક વિદ્યાર્થી સાથે આ બન્યું છે. આમાંથી એક પણ પ્રશ્ન સીધો પૂછાતો નથી, બરાબર? પુસ્તકોમાં પ્રશ્નો ક્યારેય નહીં મળે, પ્રશ્નોના જવાબો ક્યારેય નહીં મળે, બરાબર? તમે જ્યારે એક્ઝામિનેશન હોલમાં દાખલ થશો અને પ્રશ્નપત્ર તમારા હાથમાં આવશે, એ પ્રશ્નો જોઈને જાતે જ તમે આન્સર ડેવલપ કરશો. પણ એ ક્યારે થશે કે તમારું રીડિંગ ડેપ્થમાં હશે, જીએસ નું રીડિંગ, ઓપ્શનલ સબ્જેક્ટ નું રીડિંગ, અને જે તમે પચાવી લીધેલું હશે, બરાબર? જે પચાવી લીધેલું છે તો એ તમે ત્યાં સુધી લઈ જઈ શકશો. કેટલીક વસ્તુમાં મેમરી પાવર પણ મહત્વનો છે, કેટલીક વસ્તુઓ યાદ રાખવી પણ મહત્વની છે, બરાબર? એટલે યાદ રાખવાની બાબતને આપણે અવગણી ના શકીએ. તમારી દરેકે દરેક વસ્તુનું ટેસ્ટ થાય છે, તમારી યાદ રાખવાની ક્ષમતાઓ, તમારી વિશ્લેષણ કરવાની ક્ષમતાઓ, આ દરેકે દરેક વસ્તુનું ધ્યાન યુપીએસસી ની પરીક્ષામાં રાખવામાં આવે છે, બરાબર? એટલે ઓપ્શનલ સબ્જેક્ટ વિશેની વાત છે તો પહેલા પ્રશ્નપત્રો ખરીદી લો. પહેલા તો સૌથી પહેલા ઓપ્શનલ સબ્જેક્ટનું સિલેક્શન કરો. એ દરેકે દરેકની સબ્જેક્ટિવ વસ્તુ છે કે કોણે કયું પ્રશ્નપત્ર રાખવું, બરાબર? ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે ઓપ્શનલ સબ્જેક્ટનું સિલેક્શન થયા પછી એ વિષય ઉપર જે પ્રશ્નપત્રો માર્કેટમાં અવેલેબલ છે, કદાચ સોલ્યુશન સાથેના પણ અવેલેબલ છે, ક્રોનિકલના ને એના, તો એ તમે સોલ્યુશન સાથેના પણ જોઈ શકો છો, બરાબર? એટલે એમાં આન્સર રાઇટિંગ કઈ રીતે થાય છે એ પણ ખબર પડશે. હવે કોઈ પણ ઓપ્શનલ સબ્જેક્ટ જે છે તમે રાખેલો, એટલીસ્ટ ટ્વાઇસ ઓર થ્રાઇસ, 2 થી 3 વખત તમે વાંચેલો હોવો જોઈએ, તો તમે પરીક્ષા ખંડ સુધી એને લઈ જઈ શકશો, બરાબર? આટલા વખતના વાંચન માટે તમારે એના પછી ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે કે મહિનામાં પૂરો કરવો, 1.5 મહિનામાં પૂરો કરવો, બરાબર? આ પૂરો થયા પછી પણ આન્સર રાઇટિંગ મહત્વનું છે. છેલ્લો મહિનો જે છે એમાં આન્સર રાઇટિંગ, કન્ટિન્યુઅસ આન્સર રાઇટિંગ કરતા હોય તો ઘણું સારું છે, પણ છેલ્લા મહિના દરમિયાન પ્રશ્નપત્રોનું લેખન ખૂબ જરૂરી છે. કેમ કે મારે દરેક વખતે તકલીફ થઈ છે. મેં કીધું ને કે અમે પણ ભૂલો કરી છે, ઘણી બધી પ્રકારની ભૂલો કરી છે. આન્સર રાઇટિંગમાં ક્યાંક ને ક્યાંક મારી કચાશ રહેલી છે, બરાબર? તો પ્રશ્નપત્ર મારા દરેકે દરેક, ગયા વર્ષે મેં મુખ્ય પરીક્ષા આપેલી ફર્સ્ટ એટેમ્પમાં, ત્યારે પણ મારું પ્રશ્નપત્ર અધૂરું રહેલું, અને આ વર્ષે પણ મારું ઓપ્શનલ સબ્જેક્ટનું પ્રશ્નપત્ર અધૂરું રહેલું. જીએસમાં પ્રશ્ન નહીં થાય, કેમ કે જીએસમાં આવડતું જ નથી હોતું બધું, બરાબર? એટલે ઓપ્શનલ સબ્જેક્ટમાં કોઈ પ્રશ્ન આપણા હાથમાંથી છૂટી ના જવો જોઈએ. એ તમારી રાઇટિંગ સ્કિલ જે છે, ચાહે એ સ્પીડમાં લખવાનું છે અને સુવાચ્ય અક્ષરે લખવાનું છે, એટલે એ ડેવલપ તમારે છેલ્લા મહિનાઓમાં કન્ટિન્યુઅસ તો કરવાનું છે, પણ છેલ્લા મહિનાઓમાં ખાસ ધ્યાન સાથે કરવાનું છે, બરાબર? આ રીતે જો તમે તૈયારી કરશો તો કોઈ શક્યતા નથી કે યુપીએસસી ની પરીક્ષામાં ફેલ્યોર તમારે સામનો કરવો પડે, ફેલ્યોરનો, બરાબર? યુપીએસસી ની પરીક્ષા ગૌરવ પણ કહી ચૂક્યો છે, ખૂબ સરળ પરીક્ષા છે, કેમ કે કોઈ સ્પેશિયલ નોલેજ આમાં જરૂરી નથી કે ભાઈ અંગ્રેજી આવડતું હોય, કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલા હોય એ જ લોકો પરીક્ષા પાસ કરી શકે એવું નથી. મેથ્સનું પણ તમે જુઓ, મેથ્સના કેટલાક જ પ્રશ્નો પૂછાય છે. આ વખતે મેથ્સનો માત્ર એક પ્રશ્ન પૂછાયેલો, બરાબર? પણ અવગણવાનું નથી કોઈ પણ વિષયને, કેમ કે ટ્રેન્ડ એનો નથી રહેવાનો. યુપીએસસી માં ટ્રેન્ડ સતત બદલાતો રહેતો હોય છે, બરાબર? એટલે કોઈ પણ ટોપિકને અવગણવાનો નથી, દરેકે દરેકને વેઇટેજ આપવાનું છે, બરાબર? આ સાથે તમે તૈયારી ચાલુ રાખો અને અમારી ખૂબ શુભેચ્છાઓ તમારી સાથે છે. અમારા બધાના કોન્ટેક્ટ નંબર તમે અહીંથી લઈ શકો છો, અને ફેસબુક ઉપર અમે બધા અવેલેબલ હોઈએ છીએ. ફેસબુક ઉપર, ઓર્કુટ ઉપર, ઈમેલ એડ્રેસ તમે અમારી પાસેથી લઈ શકો છો, અને કોન્સ્ટન્ટ કોન્ટેક્ટ મારો. તમે જ્યારે જરૂર પડે ત્યારે અમે બધા તમારી મદદ કરવા માટે તૈયાર છીએ, બરાબર? ગુજરાતમાં માત્ર ને માત્ર ઉમેદવારી ઓછી હોવાના કારણે આપણે ડબલ ડિજિટ સુધી પહોંચી નથી શક્યા, બાકી ક્ષમતાઓની કમી નથી, બરાબર? આપણામાં ક્ષમતાઓ છે, 100% આપણે પરિણામ લાવી શકીએ છીએ, ખાલી ને ખાલી એ તરફ આપણે હજી સુધી વળ્યા નથી. એક વખત તમારો પ્રવાસ શરૂ થઈ જશે તો 100% આપણે સફળતા મેળવી શકીશું. હવે આ સાથે બીજું તો કંઈ કહેવાનું રહેતું નથી, પણ તમારા કોઈ પ્રશ્નો હોય તમે કોઈ પણને પૂછી શકો છો. ત્રણેયમાંથી જે પણ પ્રશ્નો યુપીએસસી રિલેટેડ હોય, તમને કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો સેટ પણ સંકોચ રાખ્યા વગર નિસંકોચપણે તમે પ્રશ્નો પૂછી શકો છો. અહીંયાથી ઉપસ્થિત ત્રણેય લોકો તમને જવાબ આપવા માટે બંધાયેલા છે, બરાબર? તમે જેટલું લાંબુ ખેંચવા માંગો એટલું સેશન લાંબુ ખેંચાશે, પણ તમને ફ્રૂટફુલ થાય, ઉપયોગી થાય એ પ્રકારે આપણે સેશનનો એન્ડ કરવા માંગીએ છીએ. એટલે તમારા તરફથી પ્રશ્નો આવકાર્ય છે. થેન્ક યુ. હાર્દિક શુભેચ્છાઓ તમે સફળતા મેળવી એટલા માટે. ને સર, આપણે જે આખા વર્ષ તમે આપણે જે મહેનત કરીએ છીએ, બરાબર છે, ને હમણાં હાલમાં બસ પેપરની એક્ઝામ આવશે 29 જુલાઈના છે, તો સર આપણે જે છેલ્લા સમયમાં આપણે જે રિવિઝન કરવાનું હોય, સર રિવિઝન માટે કોઈ મેથડ કાં તો કોઈ જે નોટ્સ બનાવવા આપણને મદદ થતી હોય, તમારી ટિપ્સ એવી કોઈ? નહીં, ડિપેન્ડ કરે છે કે તમે કઈ રીતે તૈયારી કરી છે, બરાબર ને? જો તમે તૈયારી એ રીતે કરી હોય કે તમારી બુક્સ નીચે તમે લાલ પેનથી અંડરલાઈન કર્યું હોય, કે પછી તમે હાઇલાઇટ કર્યું હોય હાઇલાઇટરથી, કે પછી તમે કોઈ નોટ્સ બનાવ્યું હોય, તો છેલ્લી ઘડી તમે એને બહુ ઇફેક્ટિવલી રિફર કરી શકો છો.
આઈ ડોન્ટ નો કે તમે કઈ રીતે તૈયારી કરેલી. સર એકચ્યુઅલી અંડરલાઈન પ્રિપેરેશન. હા, તો બસ એ અંડરલાઈન જોતા રહો, તો ઇટ વિલ બી સેવડ ઇન અ લોંગ ટર્મ મેમરી. બરાબર છે? તો એ રીતે જોતા રહો અને પછી શું કરો કે